આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગત તારીખે 31/5ના રોજ જૂનાગઢના કાળવા ચોક દાતાર રોડ વચ્ચે બનેલ બનાવમાં આજરોજ આરોપી ગણેશને ધરપકડ થતા પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરેલ હોય ત્યારે આરોપીને જેલ હવાલે કરેલ છે। ગણેશ મંડળની એમની ધરપકડ કરી છે, કુલ કેટલા આરોપીઓ છે, કેટલા જણાને પકડી લેવામાં આવ્યા છે અને કયા પ્રકારની કાર્યવાહી ચાલી છે? ગઈ તારીખ 30/5/2024ના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ 307 કિડનેપિંગ એટલે 365 રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના એસઓજી એલસીબી આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી। આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે પાઇપ ઉભરાવાથી બોલાચાલી થયેલી તે બાબતે 31 તારીખના રોજ વહેલી સવારે 3 વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અને આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા। ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો એનો ન્યૂઝ વિડીયો અહેવાલ નિમેશ કુમાર।